માળિયાહાટીના અમરાપુર ગામે સામાન્ય પરિવારના મુકેશભાઈ મુંજાભાઈ ધોડાનો પુત્ર રાજ લશ્કરમાં જોડાઈ હૈદરાબાદમાં પોતાની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પરત ફરતા સમાજના આગેવાનો સાથે સરપંચ ભૈલુભાઈ સોલંકી, કારડિયા રાજપૂત સમાજના અગ્રણી બાબુભાઈ ડોડિયા, તાલુકા પંચાયત સદસ્ય વલ્લભભાઈ કરાથિયા સહિતના તમામ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી અમરાપુર બસ સ્ટેન્ડથી આર્મી જવાનના નિવાસસ્થાન સુધી ડીજેના તાલે ભારત માતા કી જયના નારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કારડિયા રાજપૂત સમાજના આગેવાન શ્રી આજરોજ અમારા ગામમાં ધોડા પરિવારનું રત્ન અને સમગ્ર ગામનું રત્ન કે જેણે અમારા ગામને નવી રાહ ચીંધી છે, જેણે નવો વિચાર આપ્યો છે અને યુવાનોમાં ખૂબ ઉત્સાહ આવશે કે જેણે એક દેશ માટે થઈ અને દેશદાજ માટે થઈને પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને ગામમાં આજે પધાર્યા છે એ બદલ આજે એમને તો અમે અભિનંદન આપીએ છીએ, પણ જેણે એને જન્મ આપ્યો છે, જે સ્ત્રીઓ છે, જે માતાઓ છે, એ માતાઓ પોતે ગૌરવ લે છે। આજે અમારા ગામની એટલી બધી બેન દીકરીઓ સાથે મળી અને એમનું ફૂલહારથી પુષ્પથી સ્વાગત કર્યું છે, ત્યારે આજે અમારું ગામ, સમગ્ર દેશ અને સમગ્ર રાજ્ય આજે હર્ષ અને ઉલ્લાસથી આજે એને આવકારીએ છીએ અને એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ। રાજ ધોડાના પિતા કડિયા કામનો વ્યવસાય કરી પોતાના પુત્રને લશ્કરમાં જોડાઈ મા ભૂમિની રક્ષા કરવાની પ્રેરણા આપતા તેઓ પણ આજે તેમનો પુત્ર આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે। અમારા ગામનો લાડકવાયો દીકરો એવો ભાઈ શ્રી રાજભાઈ ધોડા, જેઓ પોતાની સમગ્ર દેશ જેમનું ગર્વ લઈ શકે, અમારું ગામ તો લઈ શકે પણ સમગ્ર દેશ જેમનું ગર્વ લઈ શકે એવો રાજ ધોડા આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને પોતાના વતન પરત ફર્યો હોય ત્યારે એના પરિવારને તો ઉત્સાહ હોય, તેમજ સમસ્ત ગામજનો તેમજ બધા આગેવાનો પણ આજે તેમના સ્વાગતમાં જોડાયા, તે બદલ બધાનો આભાર માનું છું। ભાઈને એના પરિવારને અતિ આનંદ અને ખુશી હોય કારણ કે એના કરતાં તો સમગ્ર વિશ્વ જે દેશ જેમનું આર્મીનું ગર્વ લઈ શકે એવી ટ્રેનિંગ જ્યારે અમારો વીટલો પૂરો કરીને આવ્યો હોય ત્યારે ખૂબ ખૂબ ગામ વતી અભિનંદન આપું છું અને એના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના દીકરાને આર્મીની અંદર જે એવડી મોટી પોસ્ટ અને આજે એની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું એમના પરિવાર। આર્મી જવાન રાજ ધોડાનું ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોએ ઉષ્માભેર સ્વાગત કરી મા ભૂમિની રક્ષા કરવા લશ્કરમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। સેન્ટર હૈદરાબાદથી ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યો છું અને મારું આખા સમાજે પૂરા ગામના આગેવાનોએ મારું ભાવભર્યું સ્વાગત કર્યું છે।